નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે ઘરે જાતે બનાવેલું ઘી તમે જો ખાતા હોય તો સાવધાન, એ ઘી આપણા બોડી માટે ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે। તો આજકાલ આપણે જે ઘી બનાવીએ છીએ એ ઘી શામાંથી બનાવીએ છીએ? માખણમાંથી? ના, માખણમાંથી નથી બનાવતા। દૂધમાંથી બનાવીએ છીએ? ના, દૂધમાંથી પણ નથી બનાવતા। આજકાલની બહેનો જે છે એ દૂધ શામાંથી ઘી બનાવે છે? તો કે મલાઈમાંથી। તમે જુઓ ઘી શામાંથી બને? તો કે દૂધમાંથી। કેવી રીતે બને? તો દૂધને ગરમ કરી અને ઠંડુ થાય એટલે એની અંદર છાશ અથવા દહીં મેળવણ તરીકે નાખવાનું અને એ જામી જાય એટલે બીજા દિવસે એ દૂધને વલોવાનું। એ જામી ગયેલું જે દૂધ હોય એ દૂધને વલોવાનું અને એની અંદરથી માખણ તૈયાર થાય અને એ માખણને ગરમ કરવાનું અને એની અંદરથી ઘી બને। જ્યારે આજકાલ બહેનો શું કરે છે, દરરોજ 1 લીટર કે 1.5 લીટર કે 2 લીટર દૂધ લેવાનું અને પછી એ દૂધને ગરમ કરવાનું અને એ દૂધની જે મલાઈ આવે એ મલાઈને એક તપેલીમાં જુદી કાઢી લેવાની। 10 કે 15 દિવસે જ્યારે એ તપેલી ભરાઈ જાય એટલે એ મલાઈમાંથી ઘી બનાવે છે, દૂધમાંથી નથી બનાવતા કે માખણમાંથી ઘી નથી બનાવતા। અને તમે જુઓ 10 કે 15 દિવસે આપણે જ્યારે મલાઈ ભેગી થાય તપેલી ભરીને એમાંથી જ્યારે આપણે ઘી બનાવીએ છીએ ત્યારે એ જે છાશ બને છે પાણી વેળ્યા પછી એ છાશ ખાવા લાયક હોતી નથી, ગંધ મારે છે, સ્મેલ આવે છે, દુર્ગંધ આવે છે, આપણે ખાઈ શકતા નથી એ છાશ। તો એ આપણા શરીરને ખૂબ નુકસાન કરે છે અને એ ઘી આપણે ખાઈએ તો શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવો, શરીરમાં ચરબીના થરેથર જામવા, શરીરમાં વજન વધવું, આવી અનેક પ્રકારની સમસ્યાઓ લાંબા ગાળે આવી શકે છે। આપણે ડૉક્ટર પાસે જઈએ, ડૉક્ટર સાહેબ કહે કે ભાઈ કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે તો તમારે ઘી ખાવાનું નહીં, આપણને તરત ઘી ખાવાનું સાહેબ ના પાડે છે। તો આ જે અત્યારે હાલની બહેનો લેટેસ્ટ 21મી સદીની ભણેલી ગણેલી બહેનો જે ઘી બનાવે છે એ તદ્દન ખોટી રીત છે। પહેલાંના જમાનામાં આપણા ઘડિયાઓ, આપણા વડવાઓ, બાપ દાદાઓ અભણ હતા પણ એ લોકો જ્યારે ઘી બનાવતા ત્યારે 10 કે 15 લીટર કે 20 લીટર દૂધ હોય તો એ દૂધને ગરમ કરી અને ઠંડુ થાય એટલે એની અંદર દહીં અથવા છાશ નાખી મેળવણ નાખી અને એને મૂકી રાખવાનું આખી રાત। બીજા દિવસે સવારે જામી જાય એટલે એને વલોવાનું એ દહીંને અને એની અંદરથી જે માખણ આવે ઉપર એ માખણની અંદરથી ઘી બનાવવાનું અને વલોવતી વખતે શું કરવાનું? તો ઘડિયાઓ કહેતા હતા કે ભાઈ ગરમ કરીને 1 લોટો કે 2 લોટા જેટલું જરૂર હોય એટલું પાણી એની અંદર ગરમ પાણી ઉંફાળું પાણી નાખવાનું, ગરમ ઉંફાળું પાણી વેડવાનું, દહીંની અંદરથી માખણ ઝડપથી છૂટું પડે છે અને એ માખણને એકઠું કરી અને એને ગરમ કરીને ઘી બનાવવામાં આવે તો એ ઘી છે એ શરીર માટે સૌથી લાભદાયક છે, સૌથી ઉપયોગી છે। તો પહેલાંના જમાનામાં લોકો જે ઘી બનાવતા હતા એ રીતે આપણે જો ઘી બનાવીશું અને ખાઈશું તો એ ઘી આપણી બોડી માટે ખૂબ ઉપયોગી થાય છે। તો મલાઈમાંથી ઘી ક્યારેય બનાવવું નહીં। તમારે ઘી બનાવવું હોય તો 10 કે 15 લીટર કે 20 લીટર દૂધ એકસાથે લઈ લો અને એ દૂધને ગરમ કરી ઠંડુ કરી એમાં મેળવણ નાખી એટલે કે છાશ કે દહીં નાખી અને બીજા દિવસે જ્યારે જામી જાય ત્યારે એની અંદરથી તમે વલોવી અને માખણ બને, માખણમાંથી ઘી બનાવી શકો છો। તો મલાઈમાંથી ક્યારેય ઘી બનાવવું નહીં કે ખાવું નહીં, એ બોડી માટે ખૂબ ભારે છે। લાંબા ગાળે આ ઘી ખાવાથી આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓનું સર્જન થઈ શકે છે। એ ઘી આપણે પચવામાં ખૂબ ભારે પડે છે। તો આ રીતે ઘી બનાવતી વખતે થોડીક કાળજી રાખીશું તો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।